ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણ ગોપીઓને આદર્શ સ્ત્રી ધર્મ સમજાવે છે. શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ સમજાવતા કહે છે કે તમે રાત્રિના સમયે બહાર ફરો તે યોગ્ય નથી. પતિ ક્રોધી હોય, રોગી હોય, અશક્ત હોય, દરિદ્રી હોય, પણ સ્ત્રીએ પતિનો કોઈ દિવસ ત્યાગ ન કરવો. પતિમાં પરમેશ્વરની ભાવના રાખી તેની સેવા કરવાથી સ્ત્રીને મુક્તિ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને સમજાવે છે કે તમે જલ્દી ઘેર જાઓ, તમારા પતિદેવની સેવા કરો, તમે તમારા પતિને આધીન રહેજો. હું જાણું છું મારા ઉપરના પ્રેમના લીધે તમે અત્રે આવ્યા છો, પણ તમારા પતિના શરીરમાં ચૈતન્ય રૂપે હું જ રહેલો છું. પતિવ્રતા ધર્મ બહુ મોટો ધર્મ છે. પતિવ્રતા સ્ત્રી પરમાત્માની માં બની શકે છે. પ્રભુ ગોપીઓને પતિવ્રતા ધર્મ સમજાવે છે. સ્ત્રીમાં એવી શક્તિ છે કે તે ભગવાનને બાળક બનાવે છે. ઘેર જઈ તમારા પતિદેવમાં મારી ભાવના રાખી તેમની સેવા કરજો, પણ સ્મરણ મારું કરજો. મૂર્તિમાં પરમાત્માના ભાવથી કરેલી પૂજા પરમાત્માને પહોંચે છે અને પરમાત્મા આપણને મળે છે. સ્ત્રી ઘરનું કામ કરે પણ સ્મરણથી શ્રી કૃષ્ણની સાથે રહે તો મોટા મોટા યોગીઓને જે સિદ્ધિ મળે છે તે સ્ત્રીને ઘરમાં મળી શકે. પતિમાં ઈશ્વરની ભાવના રાખી વિયોગમાં સ્મરણ અને ધ્યાન કરતાં ચિત્તની જેવી એકાગ્રતા થાય છે તેવી સંયોગમાં કઠણ છે. તેથી ઘેર જાઓ. અનસૂયા માતાએ અલૌકિક પતિ સેવાના બળથી ત્રિદેવોને પણ બાળકો બનાવ્યા હતા. એવો પતિવ્રતા ધર્મ બહુ મોટો છે. હું તમને એક દૃષ્ટાંત આપું છું. એક પતિવ્રતા સ્ત્રી હતી. પતિની ખૂબ સેવા કરે છે. એક દિવસ પતિ બહારગામથી આવ્યા છે. રાત પડી છે. પતિ અત્યંત થાકી ગયા હતા. પથારી પાથરતા પતિદેવ પોતાની પત્નીના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા. તે વખતે સ્ત્રીનો 1.5 વર્ષનો બાળક ખાટલામાં સૂતો હતો. શિયાળાના દિવસો હતા. છોકરાને શરદી ન થાય એટલે ખાટલા નીચે અગ્નિ રાખેલો. છોકરો આળોટતો હતો. સ્ત્રીએ જોયું કે છોકરો આળોટતો હમણાં અગ્નિમાં પડશે, પણ હું તેને ઉઠાવવા કેમ જાઉં? તેમ કરું તો પતિદેવની ઊંઘમાં ખલેલ પડે, તેઓ જાગી જાય. તેણે નિશ્ચય કર્યો, પતિદેવને ત્રાસ આપી હું પુત્રને ઉઠાડવા નહીં જાઉં. ઈશ્વર સ્મરણ કરતાં તે પતિ સેવા કરે છે. છોકરો અગ્નિમાં પડ્યો, પરંતુ અગ્નિને બીક લાગી કે આવી પતિવ્રતા સ્ત્રીના પુત્રને બાળીશ તો મને શાપ આપશે. આજે અગ્નિ ચંદન જેવો શીતળ બને છે. પુત્રને કોઈ આંચ આવતી નથી. અગ્નિ પણ ગભરાય છે. આવો શ્રેષ્ઠ પતિવ્રતા ધર્મ છે, તેને છોડી તમે મારી પાસે કેમ આવો છો? અનસૂયા બહાર ફરતા ન હતા. તે પતિદેવની સેવા કરતા હતા. તમે પણ સૌ પતિદેવની સેવા કરો. ઘરમાં રહેવાથી જ તમારું કલ્યાણ થશે. મારા સંયોગ કરતાં મારા વિયોગમાં અનેક ગણું સુખ મળે છે. વિયોગમાં મારું ધ્યાન બરાબર થશે. વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે. વિયોગમાં ગુણ દેખાય છે અને સંયોગમાં દોષ દેખાય છે. તમારો પ્રેમ શુદ્ધ હશે તો મારું ધ્યાન કરતાં તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો. માટે તમે તમારા પતિને છોડીને આવ્યા તે યોગ્ય નથી. સાધક જ્યારે ધ્યાનનો આરંભ કરે છે ત્યારે મન ચંચળ હોવાથી તેને ઈશ્વર દર્શન થતું નથી, પણ અંધારું દેખાય છે. તે નિરાશ ન થાય અને પ્રયત્ન ચાલુ રાખે તો તે અંધારામાંથી પ્રકાશ નીકળશે. ભગવાન ગોપીઓને ઘેર જવાની આજ્ઞા કરે છે. ગોપીઓને દુઃખ થયું છે. ભગવાન તિરસ્કાર કરે તેના કરતાં ધરતી માતા સમાવી લે તે સારું છે. ઈશ્વર આજે નિષ્ઠુર થયા છે. પ્રભુએ ગોપીઓને દેહધર્મનો ઉપદેશ કર્યો છે. તેનો ગોપીઓ આત્મધર્મથી ભગવાનને જવાબ આપે છે. પતિ એ તો દેહનો પતિ છે. આ શરીરનો કોઈ પતિ હશે
શરીરનો કોઈ પિતા હશે, પણ આત્માનો કોઈ પતિ નથી કે આત્માનો કોઈ પિતા નથી. આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો છે. જેમ દેહનો ધર્મ છે માતા પિતાની સેવા કરે, તેમ આત્માનો ધર્મ છે પરમાત્માને મળે. ગોપીઓ પ્રભુને કહે છે જે સ્ત્રી હોય તે સ્ત્રી ધર્મનું પાલન કરે. સ્ત્રીનો ધર્મ છે કે પતિની સેવા કરે, પણ જે સ્ત્રી નથી, જે શુદ્ધ ચેતન આત્મા છે, તે કોની સેવા કરે? સ્ત્રીત્વ અને પુરુષત્વ એ તો દેહના ધર્મ છે. શરીર એ સ્ત્રી છે, પુરુષ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે. શરીરના ધર્મ જુદા છે, આત્માના ધર્મ જુદા છે. આત્મા તો સ્ત્રી નથી ને પુરુષે નથી. આપે દેહ ધર્મ સમજાવ્યો, પણ આત્મધર્મનું શું? જ્યાં સ્ત્રીત્વ નથી, જ્યાં પુરુષત્વ નથી, તેવી જગ્યાએ શું કરવાનું? શુદ્ધ ચેતન આત્મા પરમાત્માને છોડીને જાય ક્યાં? ગોપીઓ પ્રભુને આત્મધર્મનો ઉપદેશ આપે છે કે જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી દેહ ધર્મ પાળવાનો. પરમાત્માના સેવા સ્મરણમાં દેહની વિસ્મૃતિ થયા પછી બહુ ધર્મ પાળવાની જરૂર નથી. શરીરથી આત્મા જેને જુદો દેખાય છે તેને દેહ ધર્મ પાળવાની જરૂર નથી. જીવનો ધર્મ છે પરમાત્માનો આશ્રય કરવો. પરમાત્માનો ધર્મ છે આશ્રય આવેલા જીવનું રક્ષણ કરવું. જે ભાવે જીવ મને ભજે છે તે ભાવે તેને હું ભજું છું. તો હવે અમને ઘેર જવા માટે કેમ કહેશો? હરિ ઓમ.